जय माताजी, जय द्वारकाधीश, राम राम ने सीताराम। आज है गणेश चौथ। आज लईने आव्या छीए दाळ भात बटेकानुं शाक अने गणेश चौथना लाडवा। बन्या रहीजो अमारा व्लॉगमां। चलो मित्रों, आमां आंधण मूकी दीधुं छे तूरनी दाळनुं। आंधण आवे એટલે તૂરની દાળ ઓરવાની છે। બન્યા રહેજો અમારા વ્લોગમાં। આંધણ આવી જાય પછી તૂરની દાળ ઓરવાની છે। આ બાજુ લઈ લીધી છે તૂરની દાળ। આ નાખવાના ખોખાના દાણા। આ નાખવાના ખોખાના દાણા આમાં નાખવાના છે, પણ ભૂકો કરીને નાખવાના છે, કારણ કે હે ને કાઢી નાખે આખા કાઢી નાખે છે અને સ્વાદ વયો જાય છે એટલે। बटेका बफाई गया से, अंदर चना पण छे ए बफाई गया। दाळ बफाई गई छे कम्प्लीट अने आमां भात ओरी दीधा छे। भात चढ़े छे मस्त मस्त, मने चढ़ी जशे 5 मिनिट। दाळ मस्त मस्त झेरी नाखी छे अने आ बाजू लोट बांधवानो छे लाडवानो। आ बाजू भात चढ़ी गया छे मस्त मस्त। दाळ मस्त बफाई गई है। आ बाजू कोथमीर टमेटाનું कटिंग કરીને રાખ્યું છે દાળ વઘારવા માટે। બાજુ લોટ બાંધી નાખ્યો છે ફટાફટ લાડવાનો। આના બનાવવાના ભાખરા ભાખરા બનાવીને પછી બનાવવાના લાડવા। મુઠિયા અમે બનાવીને લાડવા નથી કરતા, ભાખરા બનાવીને લાડવા કરવી ગણેશ ચોથમાં। बन्या रहीजो अमारा व्लॉगमां। बंधाई गयो लोट कम्प्लीट, खाली पाकरा करवाना छे। देसी गामडानी रसोई। चार भाखरा थया 4 जणाना। एक भाखरा माटे 2 लाडवा 3 जण लाडवा करશું નાના નાના। ખાવાનું કાંઈ બેડું ઓછું હોય છે। ચોખા ઘીના लाडवाना भाखरा बने छे। आ बाजू वणाई गया छे, आ बाजू एक चढ़ी गयो छे ने एक वणवानो बाकी छे। अमे आ रीतना लाडवा बनावी, भाखरा कर नाखवाना, पछी भांगी नाखवाना, पछी घी गोळ मूकीने पछी गोळ आवा दईने पछी लाडवा बनावी नाखवाना। तमे के रीतना बनावशो कमेंट में कहेजो। मुठिया बनावता होय तो कहेजो, कारण के मुठिया बनावेला होय ने एमां घी ओछुं आवे, तेल में तળી तळीने बनावे ने। अमे तो चोखा घीना लाडवा बनावी। तमने भावता होय तो पधारो गणेश चौथ करवा। घी ने गोળ नाखी दीधुं छे। देसी 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 लाडवा बनशे अमारे गामडा। गणपति दादा ने नवरावीने कम्प्लीट कर नाख्या छे लाडवा खावा माटे। लाडवामां गोળ बराबर पाकी रह्यो छे।
જોઈ શકો છો મિત્રો. મસ્ત મસ્ત ગોળ આવી રહ્યો છે. ગોળ આવી ગયો છે મસ્ત મસ્ત. આ બાજુ છે ભાખરા કર્યા હતા ને ભાંગીને ભૂકો કરી નાખ્યા છે કમ્પ્લેટ. હાલો મિત્રો હવે હવે મળી એમાં ગઈ લાડવા બની જશે. નાખી દેવાનું ને બેળવી નાખવાનું એટલે મિક્સ કરી નાખવાનું. થઈ જાય મસ્તીમાં લાડવા. તમે કઈ રીતના બનાવો છો એ કોમેન્ટમાં કહેજો. અમે તો આ રીતના લાડવા બનાવીએ છીએ. બરાબર મિક્સ થઈ રહ્યો છે. લાડવા બનાવી નાખવાના. મારે પર 10નો સિક્કો ને 5ના સિક્કાને એવું નાખશું. જેના ભાગમાં હશે એને આવશે. એ બાને લાડવા વધુ ખાય એટલે ફૂટી રહે એમ મતલબ. આ બનાવેલું છે ને મહેનત કરેલું ખ્યાલ ન લે. મસ્ત બની ગયું. બન્યા રહેજો મારા વ્લોગમાં. રૂપિયા 11 નાખ્યા છે. મસ્ત લાડવા વાળી રહ્યા છે અને અમારો દેવાંશુ આવી ગયો છે. હવે ગણપતિ રાહ જોવે છે કે દેવાંશુ રાહ જોવે કઈ ખબર પડતી નથી. નાયા કે તમે ગણપતિને કે તમે નાયા ગણપતિ યાર બાદ હે. ગણપતિ દાદા કહેવાય. શું કહેવાય? એમ ન કરાય. ગણપતિ દાદા યાર બધાય નહીં. ગણપતિ દાદા વહેલા વહેલા આવજો એમ કહેવાય. એમને દીવો કરવાનું, પગે લાગવાનું, નવા નવા બાજોટે બેહારવાના. એટલે એમ કે મને સતબુદ્ધિ આપજો કે દેવાંશુ? હું તો હમણાં પૈકી લાગીશ. દેવાંશુ કે તો દેવાંશુને સતબુદ્ધિ આપજો ગણપતિ દાદા. મોટો કરી દીજો પછી એમના ઘરે આવજો ગણપતિ દાદા. નહીં દિવાલ તૈયાર કરો. ચાલો આ બાજોટે બેહારો. દેવાંશુ બાજોટે બેહારે છે ગણપતિ દાદાને. હવે પગે લાગી લે. કેવો બાજોટ ગણપતિ દાદા હાથમાં લાવ્યા નહીં દેવાંશુ? આંખો ખોલો. દેવાંશુ સામું જોવો. કેવા હાથ છે મસ્ત એના. લાડવો એક હાથમાં છે નહીં? હા હા લાડવા ખાવા ઉંદર તો હોય જ તે ને. તને ગણપતિ દાદા ગમે? ગણપતિ દાદાની હક લેવા દેતા નથી. લે લે આ શું કહેવાય? જનોઈ. શું કહેવાય?
જનોય કહેવાય. એ આ ગુરુની કંઠી કહેવાય. હા, આ જનોય કહેવાય. જનોય પહેરી હોય ને, આપણે પ્રજાપતિમાં જનોય પહેરે, પણ અત્યારે કોઈ જનોય પહેરે એવા છે નહીં પ્રજાપતિ. પછી રામને જ ખબર. મુંગટ છે. હા, પેટ છે. પગ, ઈ પગ, ઉંદર. અને આ બાજોટ કહેવાય. બાજોટ કહેતો. હા. બેસો ગાણે બાપાજી, બેસો ગાણે બાપા. ગણપતિ દાદાનું ઉતાવર છે કે દેવાંશુનું ઉતાવર કઈ ખબર નહીં. રમસટી ખવડાવવા માંડ્યો છે. ગણપતિ દાદાને જમાડવાની તૈયારી કરી રહ્યા છે. ગણપતિ દાદાને જમાડવાની તૈયારી કરી રહ્યા છે અને હવન કરે છે મસ્ત મસ્ત. જય ગણપતિ દાદા, આવું સારું કરજો. લાડવા ખાજો. ખવડાવો એટલે ખાય ગણપતિ દાદા. સાનલાત કરવા જ પડે ને, દાદા હે. નાયતન કરવો પડે. ઓર હોય પંગોઠી ભાઈ ગાંડા હોય ને એવું જ હોય. ચાંદલો કરવો પડે. ઓર બેસ. જય ગણપતિ દાદા, સારું કરજો. અમે આમ ગણપતિ દાદાની પૂજા કરવી છે. તમે કેમ કરતા ખબર નહીં, પણ ખાશે પૂંજેથી. જય ગણપતિ.